નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરી છે 50 ફૂટના રોડ પર આવેલા મોજીલા મામાદેવની. એમ કહેવાય કે કળિયુગમાં કોઈ હાજરા હજુર જો પરચા પૂરતું હોય તો એમાંનું એક નામ છે મોજીલા મામાદેવ. મિત્રો, આ મંદિર ડીમાર્ટ મોલની બાજુમાં આવેલું છે. તો મિત્રો, અહીં મામાદેવ હાજરા હજુર પરચા પૂરે છે. મિત્રો, આ સુંદર મજાનું આ મામાદેવનું મંદિર એમ કહેવાય છે કે સાંજના સમયે જ્યારે ધૂપેલિયું પ્રગટાવે છે ત્યારે મિત્રો અહીં એક નહીં બે નહીં પણ લાખોની સંખ્યામાં ચકલાઓ આ ખીજડાની ડાળીઓ ઉપર બેસી જાય છે. તો એ જોવા માટે હું આજે અહીં રોકાયો છું. તો મિત્રો, આપણે પણ જોઈએ શું ખરેખર ધૂપેલિયું પ્રગટાવ્યા બાદ અહીં લાખોની સંખ્યામાં ચકલા આવે છે. મિત્રો, આજના સમયની અંદર જે ચકલાઓ છે એની જાતિ વિસરી ગઈ છે. તો તમે જોઈ શકો છો ધૂપેલિયું પ્રગટી ચૂક્યું છે. ધીમે ધીમે ચકલાઓનું આવવાનું શરૂ થઈ ગયું છે. એક નહીં બે નહીં પણ લાખોની સંખ્યામાં ચકલા આવી જાય છે. આ તો કળિયુગમાં મામાદેવનો હાજરા હજુ પરચા કહેવાય. સુંદર મજાનું આ ખીજડો છે ને સુંદર મજાની મામાની મૂર્તિ, સુંદર મજાનું આ મામાદેવનું મંદિર. જોવો મિત્રો, તમે એક નહીં બે નહીં પણ લાખોની સંખ્યામાં ચકલાઓ અહીં હાજરા હજુ પરચા પૂરે છે મામાદેવ. અત્યારના સમયમાં એક પણ ચકલું આપણને જોવા નથી મળતું. અને અહીં જે લોકોને લાઈવ પરચો જોવો હોય તો 6 થી 7 ની વચારે આ મંદિરની અંદર ધૂપેલિયું પ્રગટાવવામાં આવે છે. ધૂપેલિયું પ્રગટાવ્યા બાદ આ મંદિરની અંદર તમે ખીજડા ઉપર નજર કરશો તો એક પણ ચકલું નહીં હોય, પણ જ્યારે ધૂપેલિયું પ્રગટાવવામાં આવે છે ત્યારે લાખોની સંખ્યામાં ચકલાઓ અહીં આવી જાય છે. તમે જોવો મિત્રો, ઓહો, જેમ યુદ્ધ કરવા કમાન્ડો છૂટ્યા હોય એમ અહીં ચકલાઓ છૂટ્યા છે. હા 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 મિત્રો, જોરદાર આ મંદિર છે. અહીંના માણસોનું કહેવું છે કે આ મામાદેવ હાજરા હજુર પરચા પૂરે છે. દરેક દુખિયાઓના જે પોતપોતાનું દુઃખ લઈને આવે છે એમના દુઃખ દર્દ આ મામાદેવ દૂર કરે છે. સુંદર મજાનું આ મંદિર. ખીજડાના ડાળીઓ ઉપર ચકલાને બેસવા માટે જગ્યા પણ નથી રહી. તો એકવાર આ મંદિરે અવશ્ય પધારજો. આ મંદિર ડીમાર્ટ મોલની બાજુમાં 50 ફૂટ રોડ વાળા મામાદેવ તરીકે ઓળખાય છે. આ મંદિરની સ્થાપના અમારા ગુરુજી એટલે કે યોગી ધર્મનાથે કરેલી છે. અત્યારે હાલના સેવક અહીં નિલેશભાઈ છે. તે પણ આ મામાની અનન્ય ભક્તિ અને અનન્ય સેવા કરે છે. તમે જો, ઓહો, લાખોની સંખ્યામાં ચકલાઓ અહીંયા આવી ચૂક્યા છે. મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં એકવાર જય મામાદેવ જરૂર લખજો. આ મંદિરની મુલાકાત તો તમે અવશ્ય લેજો, કારણ કે કળિયુગની અંદર આવા લાઈવ પરચા તમને બહુ ઓછા જોવા મળશે. અને એમ કહેવાય આ તો કળિયુગનું જાગતું ડેરું છે. આ તો મોજીલી સરકાર છે, મોજીલા મામાદેવ. આવા કાળા કળિયુગની અંદર આવા જાગતા ડેરા જો પરચા પૂરે છે, હજી પણ એમ લાગે છે કે ધર્મ ક્યાંક ઊભું છે. મિત્રો, તમે જોવો મિત્રો, કેટલી સંખ્યામાં ચકલાઓ અહીં. આ હા હા, રોડની વચ્ચોવચ આ મંદિર છે, એકદમ નજીક. આ હા, તમે જોવો એકી સાથે કેટલા ચકલાઓ અહીં ખીજડા ઉપર આવી ચૂક્યા છે. તો મિત્રો, આ મામાદેવ હાજરા હજુર અહીં પરચા પૂરે છે. તમારા કોઈ પણ જાતના શરીરના રોગો હોય અથવા કોઈ પણ જાતની ઘરની તકલીફ હોય તો આ મામાદેવના મંદિરે માનતા કરવાથી તમારી તકલીફો દૂર થાય છે. એમ કહેવાય છે કે 7 ગુરુવાર ભરવાથી કોઈ પણ જાતનું તમારું દુઃખ હોય તો આ મામાદેવ અહીં દૂર કરે છે. અહીં ગુરુવારે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તોની મેળામણ પણ ભરાય છે. ચાલો, આરતીનો સમય થઈ ગયો છે તો થોડી આરતીનો લાવો પણ આપણે લઈ લઈએ. આ અહીંના પૂજારી છે નિલેશભાઈ, જે હાલમાં તે સેવા કરે છે મામાની. ધૂપેલિયું પ્રગટાયું અને ચકલાઓ હાજર થઈ ગયા. વાહ મારા ખીજડા વાળા મોજીલા મામાની સરકાર, વાહ. બોલો મામા દેવની જય.
સુંદર મજાનો આરતીનો લાવો છે. તો આપણે આરતીનો લાવો પણ લઈએ. અને મિત્રો અવશ્ય એકવાર આ મંદિરની મુલાકાત લેજો. આ વિડીયોમાં કોઈ પણ જાતની જૂઠું કહેવામાં આવ્યું નથી. તમે ખુદ જઈ અને ધૂપેલું પ્રગટે ત્યારે તમે લાઈવ પરચો આ મામાદેવનો જોઈ શકો છો. હજી પણ ધૂપેલું પ્રગટી ચૂક્યું છે, આરતી થઈ ચૂકી છે. હજી પણ લાખોની સંખ્યામાં ચકલાઓ અહીં આવી રહ્યા છે. રોડની વચ્ચોવચ આવેલું આ મોજીલા મામાદેવનું મંદિર, સુંદર મજાની મામાદેવની મૂર્તિ પણ બેસાડવામાં આવેલી છે. એમ લાગે કે હમણાં મૂર્તિ બોલશે. આ મામાદેવની ખાંભી છે. બોલો મામાદેવની જય.